જંબુસર શહેરમાં ટંકારી ભાગોળ વિસ્તારમાં શાળાએથી ઘરે જતી બાળકી ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હતો અને આ હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત બનતા ફરજ બજાવતા ટીઆરબી જવાને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી। સમગ્ર ભરૂચ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવતા જોવા મળે છે, જેના કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ પશુઓ દ્વારા અમુક વખતે હુમલા પણ કરવામાં આવતા ઘણા લોકો ઈજાગ્રસ્ત અને મૃત્યુ પણ પામ્યા હોવાના બનાવો નોંધાયા છે। ત્યારે આજે જંબુસર નગરમાં રખડતા પશુના હુમલાનો બનાવ બન્યો છે, જેમાં કલક ગામની 13 વર્ષીય બાળકી શાળાએથી છૂટી પોતાના ઘરે જતી હતી। આ સમયે ટંકારી ભાગોળ નજીક રખડતા પશુઓ પૈકી એકે તેના પર હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ત્યાં ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને સહેજ પણ સમય બગાડ્યા વગર બાળકીને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી। જોકે હોસ્પિટલ સંચાલકોએ પણ બાળકીને નિઃશુલ્ક સારવાર આપી માનવતા બતાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરમાં અનેક વિસ્તારોમાં રખડતા પશુઓ પોતાનો અડીંગો જમાવી બેસતા હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કોઈકવાર તેમના હુમલાઓનો પણ ભોગ બનવો પડી રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા આવા રખડતા પશુઓને પાંજરે પુરાય તેવી લોકમાંગ ઉઠી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।